મહેમાન આવીએ ત્યારે એવું જ લાગે કે આ પ્રસંગ અતુલભાઈને ત્યાં નહીં, પરંતુ એમના પાડોશીનો પ્રસંગ હોય તેવું લાગે. તેમાં પણ ખાલી પોતાની જગ્યા આપીને છૂટી નથી જતા, તેઓ પોતે પણ કેટલા કામ કરે છે. માટે કહેવાનું મન થાય કે પાડોશી મળે તો અતુલભાઈના પાડોશીઓ જે વરના અકેલા ही રહેના. અને વાત પાડોશી પૂરતી હોય તો ઠીક છે, પણ એ તો વાત ભાઈ ભાઈની પણ છે. કારણ અતુલભાઈ કહેતા હોય છે કે જ્યારે મને કોઈ પણ પ્રસંગ ઉજવવાનું મન થાય ત્યારે તરત જ મને મારા ભાઈ ભાભી યાદ આવે, અને જેવો તેમની પાસે જાઓ તો કોઈ પણ વાતમાં તેમની ના ન હોય, પછી તેમાં તેમની હાજરી જોવે કે તેમના ઘરનો ઉપયોગ કરવાનો હોય તો સૌથી પહેલા સંગીતા ભાભી કહે છે કે આ તમારું જ ઘર છે, પછી તેમાં પૂછવાનું હોય. આમ ઘણી વખત એવું લાગે કે અતુલભાઈના વાઈફ અને અતુલભાઈના ભાભી સગપણે દેરાણી જેઠાણી કહેવાય, પણ બંનેમાં એવું બને કે ઘણી જાણે કે સગી બહેનો હોય. તો આમ મને તો એવું લાગે છે કે અતુલભાઈની પાંચે આંગળીઓ ઘીમાં છે. કારણ કહેવાય છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, પણ જેમ બધી વાતોમાં અપવાદ હોય તેમ અતુલભાઈ પણ આ બાબતમાં અપવાદરૂપ કહેવાય. કારણ કે કૃષ્ણને બે માતાએ સાચવ્યા હતા, તો અહીં અતુલભાઈ એક ડગલું આગળ છે. એમને તો ત્રણ માતાઓનો પ્રેમ અને ઊંઘ મળ્યો છે. એક તો કે એમના જન્મ દેનારી માતા સ્વશ્રી ભાનુમતીબેન કે જેમણે એમને જન્મ આપ્યો, દુનિયામાં લાવ્યા અને આટલા મોટો પ્રેમ પુષ્પો આપી અને આટલા સરસ સંસ્કારો આપ્યા છે. અને બીજા છે પાડોશવાળા બા લીલીબેન કે જેમનો અવિરત પ્રેમ અતુલભાઈ ઉપર વર્ષા કરે છે, અને એમના જ પ્રેમ આવા બધા પ્રસંગો પાર કરતા અતુલભાઈને શીખવાડ્યો છે. અને ત્રીજા તે એમના સાસુમાં અતુલભાઈ કહે છે કે કયા શબ્દોમાં એમનું ઋણ અદા કરવું તે મને નથી સમજાતું. કારણ કાલે પણ અતુલભાઈ મારી સાથે ફોન પર વાત કરતા હતા, અને જ્યારે એમના સાસુનું નામ આવ્યું ત્યારે ફોન પર જ રડી પડેલા અને કહેતા હતા કે ઘણી વખત તબિયત સારી ના પણ હોય તો પણ મારે ત્યાં પ્રસંગ વખતે સવારથી સાંજ સુધી હાજરી આપે, તે પણ કશા પણ માન પાનની આશા વગર. આ બાબતે અતુલભાઈનું કહેવું છે કે દુનિયાનો સાચે જ ભાગ્યશાળી જમાય છું કે જેના ઉપર આવા સાસુમાનો હાથ હોય. મારે માટે તેમના બે રૂમ છે, અને એ બે રૂમમાં એક કે આવી સમજુ સરસ અને ગુણિયલ દીકરી મને મારી પત્ની રૂપે આપી છે, અને બીજું સાસુ કરતા મા રીતે વધારે વર્તે છે. મને પણ જમાઈ કરતા દીકરી